અંબાજીમાં આયોજિત ગુજરાત આચાર્ય સંઘની બેઠક વિવાદમાં આવી છે। આચાર્ય સંઘની બેઠકમાં આચાર્ય જ ઊંઘતા જોવા મળ્યા। શિક્ષણ મંત્રીના ભાષણ સમયે 10 થી વધુ આચાર્ય ઊંઘની મજા માણી રહ્યા હતા। ભાષણ સમયે ઊંઘતા આચાર્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય, અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલાક આચાર્ય ઊંઘતા જોવા મળ્યા। શું વધુ વિગતો? જી ચોક્કસ જેમાં વિની યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુજરાત આચાર્ય સંઘની બેઠક મળી હતી, જેના અંદર જે છે પ્રદ્યુમન વાડેર શિક્ષણ મંત્રી છે અને કમલેશ પટેલ જે પ્રભારી મંત્રી છે બનાસકાંઠાના, તેઓ પહોંચ્યા હતા। ત્યારે તેમના ભાષણના સમયે જે છે કેટલાક આચાર્યો જે છે એ નિંદ્રામાં જોવા મળી રહ્યા હતા, તો કેટલાક આચાર્યો જે છે ફોનમાં મશગુલ હતા। ત્યારે શિક્ષણ મંત્રી જે છે તેઓ આચાર્યોને સૂચનો આપી રહ્યા હતા। ત્યારે આ આચાર્યો જે છે શિક્ષણ મંત્રીના ભાષણને અવગણીને જે છે કેટલાક આચાર્યો નિંદ્રામાં જોવા મળ્યા હતા, કેટલાક જે આચાર્યો છે હસ્તી કરીને મોબાઈલમાં જે છે મોબાઈલ જોતા જોવા મળ્યા હતા। તેને લઈને આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જી અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ।